દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 11 જાન્યુઆરી 2026. ઈસુના સ્નાન સંસ્કારનો પર્વ, રવિવાર. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી. બીજું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી. અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 42, કલમ 1-4 અને 6-7. પ્રભુ કહે છે, આ મારો સેવક છે, જેની હું પડખે છું, એ મારો પસંદ કરેલો છે, જેના ઉપર હું પ્રસન્ન છું. એનામાં મેં મારા પ્રાણનો સંચાર કર્યો છે, અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ન્યાયની આણ વર્તાવશે. તે ઘાંટા નહીં પાડે કે સાદ ઊંચો નહીં કરે, અથવા ચોરે ચોટે બુમરાણ નહીં મચાવે. તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મંદ પડેલી વાટને બુઝાવી નહીં નાખે. તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે. કદી મંદ પડ્યા વગર કે ભાંગી પડ્યા વગર તે પૃથ્વી ઉપર ન્યાયની પ્રતિષ્ઠા કરશે. દૂર દેશાવરના લોકો તેના ઉપદેશની પ્રતીક્ષા કરે છે. મેં, પ્રભુએ, તને ધર્મ સ્થાપવા માટે બોલાવ્યો છે અને તારો હાથ પકડ્યો છે, ને હું તારું રક્ષણ કરીશ. મેં તને લોકો સાથેના મારા કરારનો મધ્યસ્થ થવા ઘડ્યો છે, તથા દેશ વિદેશની પ્રજાઓ માટે દીવારૂપ થવા નિમ્યો છે. તારે અંધજનોની આંખ ઉઘાડવાની છે અને અંધકારમાં સબળતા કેદીઓને કારાગારમાંથી બહાર કાઢવાના છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, અધ્યાય 10, કલમ 34-38. પછી પિતરે બોલવાનું શરૂ કર્યું. હવે મને ખરેખર સમજાય છે કે ઈશ્વર કોઈનો પક્ષપાત કરતો નથી, પણ દરેક પ્રજામાં જે કોઈ તેનાથી ડરીને ચાલે છે અને ધર્માચરણ કરે છે તેનો તે અંગીકાર કરે છે. તેણે ઈસુ મારફતે ઇસરાયેલના સંતાનોને શાંતિના શુભ સમાચાર સંભળાવ્યા છે અને પોતાનો સંદેશ મોકલ્યો છે. એ ઈસુ સૌના પ્રભુ છે. યોહાને સ્નાન સંસ્કારનો ઉપદેશ આપ્યા પછી ગાલિલથી માંડીને આખા યહૂદિયામાં જે બન્યું છે તે તમે જાણો છો. વળી તમે એ પણ જાણો છો કે ઈશ્વરે ઈસુને પવિત્ર આત્મા અને શક્તિ વડે અભિષેક કર્યા હતા, અને તેઓ સૌનું કલ્યાણ કરતા અને શૈતાનના પંજામાં સાંપડાયેલા સૌ કોઈને સાજા કરતા ઠામે ઠામ ફર્યા હતા, કારણ ઈશ્વર તેમની પડખે હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 3, કલમ 13-17. ઈસુનો સ્નાન સંસ્કાર. તે અરસામાં ઈસુ ગાલિલમાંથી યોહાન પાસે સ્નાન સંસ્કાર લેવા યર્દન નદીને તીરે આવ્યા, પણ યોહાને તેમને વારવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, સ્નાન સંસ્કાર તો મારે તમારી પાસે લેવો જોઈએ, તેને બદલે તમે મારી પાસે આવો છો. ઈસુએ જવાબમાં કહ્યું, અત્યારે આમ ચાલવા દો. આપણે ઈશ્વર ઈચ્છાનું આમ પૂરું પાલન કરીએ એ ઉચિત છે. એટલે યોહાન માની ગયા. સ્નાન સંસ્કાર પછી ઈસુ પાણીમાંથી બહાર આવ્યા, ત્યાં આકાશના દ્વાર ખુલી ગયા, અને તેમણે પવિત્ર આત્માને પારેવાની પેઠે પોતાની ઉપર ઉતરતો જોયો. એ જ વખતે આકાશવાણી સંભળાઈ કે, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તેના ઉપર હું પ્રસન્ન છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.